નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લિંબાયત વિસ્તારમાં દુકાનદારોને ધમકાઈ તલવારની અણીએ ખંડણી ઉઘરાવતા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી લીધો। આરોપી જે વિસ્તારમાં ખંડણી ઉઘરાવતો હતો તે વિસ્તારમાં લઈ જઈ જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરી સામાન્ય માણસો, દુકાનદારો, કારખાનેદારોને જુદા જુદા હથિયાર બતાવી રૂપિયાની માગણી કરી ખંડણી ઉઘરાવતા હોય છે। ઘણીવાર અસામાજિક તત્વો કેફી પીણું પી જાહેરમાં ધમાલ મચાવતા હોય છે અને શેરી મોહલ્લાને બાનમાં લેતા હોય છે। ત્યારે દુકાનદારોને, બેન દીકરીઓને ઘર બહાર શેરીમાં નીકળવું મુશ્કેલ બની જતું હોય છે। દુકાનદાર, કારખાનાદારને ધંધા રોજગાર કરવા મુશ્કેલ પડતા હોય છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં દુકાનદારને તલવાર દેખાડી ધમકાવી રૂપિયાની ઉઘરાણી એટલે કે ખંડણી ઉઘરાવતા સૌરભ કાલિયા નામના અસામાજિક તત્વોને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી જે વિસ્તારમાં આંચક બતાવતો હતો તે વિસ્તારમાં લઈ જઈ તેનું પંચનામું કરી લોકોમાં તેનો ડર ભય દૂર થાય તે માટે તેને આરોપીની જાહેરમાં પોલીસ દ્વારા તેની પાસે માફી મંગાવી હતી। આ સમયે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા।